મકર સંક્રાંતિના પાવન પ્રસંગે અબોલ જીવોના બચાવ માટે આગામી 31 જાન્યુઆરી સુધી પક્ષી બચાવ અભિયાન હાથ ધરાશે। ત્યારે આ પ્રસંગે કરુણા ફાઉન્ડેશનના મિત્તલ ખેતાણીએ અબતક સાથીની વાતચીતમાં જણાવ્યું હતું કે અખબારો અને ન્યૂઝ ચેનલના માધ્યમથી લોકોમાં ઘણા ખરા અંશે જાગૃતતા આવી છે અને પરિણામ સ્વરૂપે પક્ષીઓની ઈજામાં ઘણા ખરા અંશ ઘટી ગયા છે। ત્યારે તેઓએ વધુમાં જણાવ્યું કે કરુણા ફાઉન્ડેશનની ટીમ છેલ્લા ઘણા સમયથી અબોલ પક્ષીઓના બચાવ માટે કાર્ય કરી રહી છે, જે આગામી 31 જાન્યુઆરી સુધી યથાવત ચાલુ રહેશે। મકર સંક્રાંતિ ભારતીય તહેવાર છે અને સંસ્કૃતિને ઉજાગર કરતો તહેવાર છે। ત્યારે મન મૂકીને લોકો આ તહેવારને માણે અને પક્ષીઓનો જીવ ન જાય તે મુદ્દે તેઓ સજાગ રહે તે પણ જરૂરી છે। છેલ્લા ઘણા વર્ષોથી આ અભિયાન ચાલુ છે, પરંતુ મને આ વખતે એક આનંદ એ વાત છે કે અબતક અને એવા બીજા બધા મીડિયાના માધ્યમથી આ વખતે કેઝ્યુઅલિટી પ્રમાણમાં ખૂબ ઓછી છે અને પ્રજા પણ જાગૃત બની છે અને દર વખતની માફક આણંદ અને જૂનાગઢથી પણ નિષ્ણાત તબીબો આવી ગયા છે અને અમે આશા રાખીએ છીએ કે ખૂબ ઓછામાં ઓછી કેઝ્યુઅલિટી થાય અને આપના લોકપ્રિય માધ્યમથી પ્રજાને પણ વિનંતી કે તેઓ પક્ષીઓનું પણ ધ્યાન રાખે। પતંગ ઉડાડેનો કોઈ વિરોધ હોઈ શકે જ નહીં, કારણ કે આપણો હિન્દુ સમાજનો તહેવાર છે અને ઉત્તરાયણ તમે જોવા જાઓ તો જીવદયાનો મોટો ઉત્સવ છે। એ દિવસોમાં અજાણતા આપણેથી પક્ષી કપાઈ ન જાય, ઘાયલ ન થઈ જાય અને પરિવારથી વિખૂટું ન પડી જાય એની આપણે બધા ચિંતા કરીએ અને ક્યાંય પણ એવું કમનસીબ પક્ષી જોવા મળે તો તરત એનિમલ હેલ્પલાઇનનો સંપર્ક કરીએ અને નજીકના પશુ પક્ષી સારવાર કેન્દ્રમાં પહોંચાડીએ। ઓમ જોવા જઈએ તો 1 જાન્યુઆરીથી આ પ્રકારના કેસ આવવા માંડ્યા હતા અને કમનસીબે 31 જાન્યુઆરી સુધી આ પ્રકારનું કેમ્પ ચાલુ જ રાખવો પડશે, કારણ કે પછી પણ જે લટકતા દોરા હોય છે પક્ષીઓ માટે ફાંસીના ગાળિયાનું કામ કરે છે। આપના માધ્યમથી એ પણ વિનંતી કરું કે પક્ષીના દોરા જે લટકતા હોય છે એ પણ હટાવી લઈએ, જેથી ઓછામાં ઓછી કેઝ્યુઅલિટી આવે અને આવું કંઈ પણ જોવા મળે તો 98984994 99954 ઉપર સંપર્ક કરે અથવા ટોલ ફ્રી નંબર 1962 પર સંપર્ક કરે, જેથી મદદ થઈ શકે। 11 એમ્બ્યુલન્સ, 3 બાઇક એમ્બ્યુલન્સ, 40 જેટલા ડોક્ટરોની ટીમ અને 100 થી પણ વધારે કાર્યકર્તાઓની ટીમ રાઉન્ડ ધી ક્લોક ખડે પગે રહી છે અને એક પણ જીવ સારવારના અભાવે મૃત્યુ ન પામે તે દિશામાં મક્કમ અને નિર્ણાયક પ્રયત્નો થયા છે।